રામ રામ ની સીતારામ ડાયરાને સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં। સવારના 7 વાગી ગયા છે ને આપણે ફુવારા ચાલુ કરવાના છે। હવે વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી ગઈ આપણે ખેતરમાં જવા નીકળી ગયા। ખેતરમાં જવાનું છે, ફુવારો ચાલુ કર્યા છે। અહીંયા જેવા ફરે છે તમે વિડીયોમાં બતાવી, આખો વિડીયો જોજો। ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છે। રેનકોટ પીળો પહેરી ફુવારો ચેક કરવા તારમાં ટાંકીમાં। બટાકા એ ઉજી ગયા છે। આપણે ફુવારા ચાલુ છે ખેતરમાં બટાકા જેવા ફરે છે ને કોમેન્ટ કરજો। આઠ વીઘાનો પ્લોટ છે। 8 વીઘામાં ફુવારા રાખવાની કલાક। ફુવારા ચાલુ કર્યા છે અને ચેક કરીને છે બંધ નહીં કે જેવા ફરે છે ને કોમેન્ટ કરજો। સવારનો લુક બટાકા જેવા ઉજ્યા છે મને બતાવો। આ બટાકું છે, અમુક ઉગેરા છે। 7 તારીખના વાયા હતા ને આજે 23 તારીખ છે। 100 દાડા થયા છે આપણે। આવરી રેનકોટ પહેરીને તારમાં મોરામાં ફરવું પડે। ધંધો કર્યા વગર કોઈ નહીં, ધંધો તો કરવો જ પડે। કોઈ બી ધંધો કરો, મેણું કશું નહીં। તમે કે ખેતી કરો કે કોઈ બી નોકરી કરો, એ કોઈને અહીંયા સાર વાટવાનું રાખ્યો પણ આ કોઈ બી કામ કરવાનું મેણું કશું જ નહીં। ગમે તે કામ કરો, ધંધો કરો। આપણે પાક રાખે છે, 5મો પાક છે ધર્મનો। બટાકા વાયા છે, બટાકામાં 7મો પાક છે, તો એ વાવવો પડે છે। ધંધો કરો, ગમે તે થઈ જાય। પૈસા કમાવા માટે ગમે તે કરવું જ પડે। એમને કે હું બેઠો બેઠો કમાઉં એ વાતું જ છે ખાલી। ધંધો કરીને કમાવાનું ખરી મહેનતનું હોય ને એ ફળ તમારે ચોઈ આવવાનું નહીં। અત્યારમાં 7 વાગ્યા છે, ફુવારા ચાલુ કર્યા છે આવી ટાઈપ મેં। અને બીજું તો કશું નહીં કહેતો। અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જજો। જય માતાજી। આજે હું તમે આખો વિડીયો બતાવીશ। આખા ખેતરમાં ફુવારા રાખવાના છે। 8 વીઘા કલાક એટલે 3 કલાક 12 વાગી જાય। એટલે આખો 12 વાગ્યા સુધીનો વિડીયો ફુવારા બતાવી કે વાલ કેવી રીતે બદલાવા હું બધું બતાવીશ। અને એટલે આપણે એક ફુવારો બનશે એ ચાલુ કરવા જવાનું છે કે આમાં ખૂણે છે। ફાઇનલી આપણે હવે ખેતરના છે મસાલાની મોજ મારવાની છે। ફુવારા નથી આપણે
મસાલો બીજો ખાઈને કલાક થઈ રહેવાય, 8 થવા આવ્યા. ચાલો ખાઈને ફુવારો બદલાવાનો છે. હવે તમાકુનો બધું નથી, બે હાથે કમાડવાનો છે ગરમ લાગે. તાજી બીજ આવી ગયું, કેવો મસાલો બનાવવાનો છે. ચાલો બળી ગયો, હવે ફુવારા બદલાઈ ગયો ફટાફટ. કચરો ખેતરમાં ન ખાય, ત્યાં ભાઈ આવી ડબલા બધી બીજા મૂકી દઈએ, વાટે નાખી દઈએ. બીજા મેં ગયો વાટે નાખી દઈશું બધું પમ્મા બીજા રાખે. ફાઇનલી આપણે હવે ફુવારો બદલાવાનો છે. હું બતાવું કેવી રીતે વાલ બદલાવાના. ફાઇનલી આપણે ફુવારો બદલાવાનો ટાઈમ થઈ જશે. હવે બદલાવ વાલથી ખોલ્યો ને હારે આડો કરતો. મકા સારું થઈ ગયું. ફાઇનલી આપણે વાલ બધા બંધ કરી જાય ને આ ભાગમાં પાણી ચાલુ કર્યું છે. હવે આટલી ઘડા આર્યા ભાગમાં હેઠતું હતું, હે આ ભાગમાં ચાલુ કર્યું. ફાઇનલી 9 વાગી જાય. 9 વાગે આ ભાગમાં પાણી બદલાયું છે આપણે, પછી આર્યા ભાગમાં વાળવા. આ ભાગમાં 140 ફુવારા છે. આપણે બીજા ક્ષેત્રમાં પાક ફુવારા ચાલુ છે. એ કેવા ફરે છે ને બતાવું, કેમ બતાવું. અરે આપણે બાજુના ક્ષેત્રમાં ફરે છે. ફાઇનલી આપણે 9 વાગી ગયા છે. ચા પીવા ઘરે જવાનો છે. હવે ફુવારા બદલાય છે, આ ભાગમાં આવીને બદલાવાના છે. હે મગફળી ફાઇનલી આપણે હવે ઘરે જવાનું છે. લગભગ 9 વાગી ગયા છે. ચાની ટાઈમ થઈ ગઈ છે. ચા પીવા જવું પડશે. ફાઇનલી આપણે ચા બીજો પીને ખેતરમાં આવી ગયા છે પાછા. લગભગ 9:30 જેવું થઈ ગયું છે. હજી અડધો કલાક રહીને ફુવારો બદલાવાનો છે. ઘણા આપણે બે મોજમાં આવો બધા કહો. રેનકોટ બીજો ગભે કરી નાખ્યો. ફુવારામાં ઓટો તો માર્યો છે, પણ ફેર એક ઓટો મારતા હોય આપણે.
અને ફુવારો મોટો મારી દીધો છે. ફુવારો કે બંધ તો નથી. જો ફુવારા ફરે છે, જોઈ લો. ફાઇનલી આપણે ફુવારા બધે ચેક કરી નથી છે. પેલા ખૂણેથી મોડી તે આ ખૂણાઓથી આપણે હવે લીલીમાં જવાનું છે 10 વાગે, એટલે ફુવારા પાછા બદલાવાના થાય. પેલા ખૂણે રહીને મોજ મારીએ ફુવારાની. કારણ કે બીજું તો આપણે કોઈ કહેતા નહીં વધારે. ફાઇનલી ગાય છે આપણે 10 વાગી ગયા છે. ફુવારા બદલાવાના છે હવે. ફાઇનલી આપણે આ ભાગમાં ફુવારા ચાલુ કરવાના છે હવે. ફાઇનલી કહે છે આપણે ત્રીજા ભાગમાં પાણી ચાલુ કરી નાખીએ છે. 10 વાગ્યા છે, આમાં 1 કલાક જેવું રાખવાનું છે. પછી આપણે મોટર બંધ કરવાની છે. તળાવનું પાણી વાળીશ. આ ફુવારું બંધ છે, ચાલુ કરવાનું છે. ફુવારો ચાલુ કરી નાખ્યો છે. ફાઇનલી ફુવારા બદલાઈ જતા છે અને હવે ઘરે જવાનું છે. 10 વાગી ગયા છે. 11 વાગ્યા સુધી અડવા જવાના ઘરે જઈને. 11 વાગ્યા પછી મોટર બંધ કરશે. હવે મળીએ. ફાઇનલી કહે છે આપણે ફુવારામાંથી ઘરે આવી ગયા છે. ભાવેશને હવે રમે રહેશે. You Yeah. Bye. રમેરસ બહેણી જેમ લાગી. એવું બહેણી રમવાનું એવું તાર દૂધ ભરાવાનું. ફાઇનલી આપણે હવે કાકોર જવાનું છે ભાવેશને મેળવા. અને જે ખાતો આજે બધું હેડો એનો ઊંઝા છે કોડિયા અમને. હવેશ હાય કે હવે કાકોર જવાનું છે. કાંઈક વાતો કરો હવેશ. ચાર આશો પાછા હે મિલી ના તને લઈને આવવાનો. હા પાછો આવતો રહી ચમ પાછો આવવાનો. ફાઇનલી આપણે કાકોર જવા નીકળી ગયા હતા. બસ સ્ટેન્ડે આવી ગયા. બસ સ્ટેન્ડ
₹50 લાય તો પેલા 50